ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગુજરાતી વ્યાકરણની અંદર રૂઢિપ્રયોગનો અભ્યાસ કરીશું. રૂઢિપ્રયોગ એટલે શું અને કહેવતો એટલે શું? આપણે પાઠનો વાંચન કરતા હોઈએ છીએ ત્યારે કેટલીક વાર આપણને રૂઢિપ્રયોગો જોવા મળે છે અને કહેવતો પણ જોવા મળે છે. રૂઢ થયેલા પ્રયોગ, લોકોના મુખે બોલાયેલા ઉચ્ચારો રૂઢ થયેલા અને વારંવાર એના વાક્યો કે શબ્દોને લોકો બોલતા હોય એને રૂઢ થયેલા પ્રયોગ કહેવાય. રૂઢિપ્રયોગ એટલે શું? રૂઢિપ્રયોગ વાક્યને અસરકારક અને ચોટદાર બનાવે છે. તો અહીંયા રૂઢિપ્રયોગ એટલે શું એ પહેલાં સમજીશું. ત્યાર પછી કેટલાક રૂઢિપ્રયોગો આપણે અને એનો અર્થ અને એનો વાક્ય પ્રયોગ કેવી રીતે કરવો એ જોઈશું અને પછી કહેવતો જોઈશું. તો અહીંયા સૌથી પહેલાં રૂઢિપ્રયોગ એટલે રૂઢ થયેલો પ્રયોગ, એટલે કે વારંવાર લોકોમાં બોલાવાયેલો પ્રયોગ. કોઈ વાક્યને એક વ્યક્તિ, બીજો વ્યક્તિ, ત્રીજો વ્યક્તિ પોતાના વ્યવહારમાં, પોતાની જે બોલચાલની ભાષા છે એ બોલચાલની ભાષામાં પોતાના વ્યવહારમાં એનો પ્રયોગ કરતો હોય એને રૂઢિપ્રયોગ કહેવાય, જેનાથી વાક્ય અસરકારક અને ચોટદાર બને છે. બીજું કહીએ તો અનુભવ વાણી. રૂઢિપ્રયોગ એટલે અનુભવ વાણી. ભાષામાં પણ લોકજીભે થતા પ્રયોગ રૂઢ બને ત્યારે, ભાષામાં લોકજીભે એટલે લોકો દ્વારા થતા કેટલાક શબ્દોના પ્રયોગ વારંવાર એ શબ્દો લોકોના મુખેથી બોલાય ત્યારે, એટલે કે રૂઢ થાય ત્યારે એ રૂઢિપ્રયોગ બને છે. ફરીથી, રૂઢિપ્રયોગ એટલે રૂઢ થયેલો પ્રયોગ, અનુભવ વાણી. ભાષામાં પણ લોકજીભે થતા પ્રયોગ, ભાષામાં પણ લોકજીભે થતા પ્રયોગ રૂઢ બને ત્યારે, ભાષામાં પણ લોકજીભે થતા પ્રયોગ રૂઢ બને ત્યારે એ રૂઢિપ્રયોગ બને છે. બીજું, રૂઢિપ્રયોગનું ઉદ્ભવ સ્થાન લોકમુખ છે. એને કોઈ લેખક કે કોઈ કવિ, પર્ટિક્યુલર કોઈ કવિ, એક જ કવિએ આ જેમ કોઈ કવિતા લખી હોય, કોઈ પાઠ લખ્યો હોય તો એની અંદર શું હોય કે કોઈ કવિએ એની રચના કરી હોય. જ્યારે રૂઢિપ્રયોગ જે એવી વસ્તુ છે કે એનું કોઈ ચોક્કસ મતલબ કોઈ વ્યક્તિએ એનું રચના કરી હોય એવું છે નહીં. એટલે કે લોકોના જીભેથી ઉચ્ચારાયેલું, એટલે કે એનું ઉદ્ભવ સ્થાન લોકમુખ છે. એનું ઉદ્ભવ સ્થાન લોકમુખ છે. જેવી રીતે લોકગીતનું ઉદ્ભવ સ્થાન પણ લોકો જ છે, લોકો દ્વારા ગવાયેલું, જેમાં ઉર્મિઓ અને ભાવનાઓ લોકોની વ્યક્ત થઈ હોય. સારા પ્રસંગે કે વિરહના પ્રસંગે કે જુદા પડવાના દીકરીને વરાવવાની હોય એવા પ્રસંગે કે લગ્ન પ્રસંગે કે કોઈ તહેવારના ઉજવણી પ્રસંગે, આ બધી રીતે જ્યારે લોકોના મુખેથી આપોઆપ પોતાના હૃદયમાં ઉદ્ભવતા ભાવો બહાર શબ્દોરૂપે સરી પડે અને આપણે લોકગીત કહીએ, એવી જ રીતે રૂઢિપ્રયોગ પણ લોકોના મુખેથી જ ઉદ્ભવતા હોય છે. એટલે એનું ઉદ્ભવ સ્થાન લોકમુખ છે એવું કહી શકાય. રૂઢિપ્રયોગને બીજું નામ લોકોક્તિ, લોકો દ્વારા ઉક્ત થયેલું, બોલાયેલું. ઉક્તિ એટલે બોલવું, તો લોકો દ્વારા બોલાયેલું તો લોકોક્તિ. એનું બીજું નામ શું છે? લોકોક્તિ પણ કહે છે. રૂઢિપ્રયોગને લોકોક્તિ પણ કહે છે. વક્તવ્યને ચોટદાર અને અસરકારક બનાવવા માટે, મેં શરૂઆતમાં કહ્યું કે રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવાથી આપણું જે લખાણ છે એ અસરકારક બને, આકર્ષક લાગે. કંઈક ચીલાચાલુ શબ્દોમાં આપણે આપણું લખાણ લખ્યું હોય એના કરતાં રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને જ્યારે લખાણ લખ્યું હોય ત્યારે વધુ એ અસરકારક બનતું હોય છે. એટલે અહીંયા વક્તવ્યને ચોટદાર અને અસરકારક બનાવવા કેટલીક વાર શબ્દપ્રયોગની ખાસ લઢણનો ઉપયોગ કરવામાં આવે છે. તેને રૂઢિપ્રયોગ કહે છે. એની વ્યાખ્યા આપવી હોય તો આપણે આ રીતે આપી શકીએ કે આપણું જે વક્તવ્ય છે કે આપણું જે લખાણ છે એ લખાણને ચોટદાર અને અસરકારક બનાવવા માટે કેટલીક વાર શબ્દપ્રયોગની ખાસ લઢણનો ઉપયોગ કરવામાં આવે છે. તેને રૂઢિપ્રયોગ કહે છે. દાખલા તરીકે કોઈનું નસીબ સારું ના હોય અને બિચારાને બધી જ રીતે નુકસાન થતું હોય,
ઘણું બધું દુઃખ ભોગવવું પડતું હોય તો આપણે સીધે સીધું એને એમ કહીએ કે તારું નસીબ ખરાબ છે. એના કરતાં એના બદલે આપણે કરમ ફૂટેલા છે, કરમ ફૂટેલા છે એવો શબ્દ જ્યારે વાપરીએ છીએ ત્યારે અસરકારક લાગે છે. અને એનો મતલબ તો એ જ થવાનો કે નસીબ ખરાબ છે, એ વ્યક્તિનું નસીબ ખરાબ છે. એટલે વક્તવ્યને વધુ જોરદાર અને અસરકારક બનાવવા માટે જ્યારે આવા શબ્દોનો પ્રયોગ થાય છે ત્યારે એ રૂઢિપ્રયોગ વાક્યમાં વાપર્યો એમ કહેવાય. હવે તમારે ખાસ કઈ બાબતને ધ્યાનમાં રાખવાની કે આ બધું તો મેં તમને સમજ મળે એટલા માટે તમને અહીંયા લખીને સમજાવ્યું કે ભાઈ રૂઢિપ્રયોગ શું છે, રૂઢિપ્રયોગથી આપણું લેખન કાર્યમાં રૂઢિપ્રયોગનો શું મહત્ત્વ છે એ માટે. તો અહીંયા લોકો દ્વારા બોલાયેલા, લોકો દ્વારા રૂઢ થયેલા, વારંવાર રૂઢ થયેલા પ્રયોગોને આપણે રૂઢિપ્રયોગ કહીશું. એનું ઉદ્ભવ સ્થાન લોકમુખ છે, લોકોક્તિ પણ એને કહેવામાં આવે છે. વક્તવ્યને જોરદાર અને અસરકારક બનાવવા માટે કેટલીક વાર શબ્દ પ્રયોગની ખાસ લડનનો ઉપયોગ કરવામાં આવે છે, તેને રૂઢિપ્રયોગ કહે છે. પણ તમારે આ બધા પ્રશ્નો એટલે કે આ માત્ર સમજ માટે મેં તમને અહીંયા લખીને બતાવ્યું છે, પણ પરીક્ષામાં તમારે શું પૂછાય છે એની દ્રષ્ટિએ આપણે હવે જોઈશું કે રૂઢિપ્રયોગનો અર્થ લખી, પ્રશ્ન એવો હશે તમારે કે રૂઢિપ્રયોગનો અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરો. રૂઢિપ્રયોગનો અર્થ લખી એનો વાક્ય પ્રયોગ કરો. હવે મેં અત્યાર સુધીની જે વર્કશીટો બનાવી છે એની અંદર પણ આ પ્રકારના પ્રશ્નો મૂકેલા છે કે રૂઢિપ્રયોગનો અર્થ લખી વાક્ય પ્રયોગ કરો. પણ કેટલાક વિદ્યાર્થી એનો વાક્ય પ્રયોગ કરતા નથી, માત્ર એનો શું લખી દે છે, અર્થ લખી દે છે. માત્ર એનો અર્થ લખે છે, વાક્ય પ્રયોગ કરતા નથી. બીજી ભૂલ શું કરે છે કે જે વિદ્યાર્થી, અમુક વિદ્યાર્થી જે વાક્ય પ્રયોગ કરે છે એ વાક્ય પ્રયોગની અંદર વિદ્યાર્થી એનો જે અર્થ છે એનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ કે કરમ ફૂટેલા હોવા એ રૂઢિપ્રયોગ છે અને એનો અર્થ શું છે, નસીબ ખરાબ હોવું. જ્યારે તમે વાક્ય બનાવો છો ત્યારે કરમ ફૂટેલા હોવા એ શબ્દ વાક્યની અંદર વપરાવો જોઈએ. પણ કેટલાક વિદ્યાર્થી તો વાક્ય બનાવતા જ નથી. 1 માર્ક્સનો પ્રશ્ન હોય તો અડધો માર્ક્સ એનો અર્થ લખ્યો હોય એનો અને અડધો માર્ક્સ એનો વાક્ય પ્રયોગ કર્યો હોય એનું મળ્યું, બરાબર. પણ જે વિદ્યાર્થીઓ વાક્ય બનાવે છે પણ વાક્યની અંદર કરમ ફૂટેલા હોવા શબ્દને સ્થાને એટલે વાક્યને સ્થાને શું લખે છે, નસીબ ખરાબ હોવું. કે રમેશનું નસીબ ખરાબ હોવાથી દર વખતે ઇન્ટરવ્યૂમાં એ પાસ થતો નથી. વાક્યનો પ્રયોગ કર્યો આપણે રૂઢિપ્રયોગનો. તો અહીંયા વાક્ય શું છે, ખોટું છે. વાક્ય એટલે એની અંદર આપણે શાનો પ્રયોગ કર્યો, અર્થનો. આપણે અર્થ લખવાનો નથી. વાક્ય પ્રયોગ કરીએ ત્યારે આપણે રમેશનું નસીબ ખરાબ હોવાથી એવો શબ્દ લખવાનો નથી, પણ એની જગ્યાએ શું લખવાનું છે, રમેશના કરમ ફૂટેલા હોવાથી, રમેશનું કરમ ફૂટેલું હોવાથી તેને ઇન્ટરવ્યૂમાં નાપાસ થયો. તે ઇન્ટરવ્યૂમાં નાપાસ થયો એવું લખવાનું છે. એટલે ખ્યાલ આવી ગયો તમારે. રૂઢિપ્રયોગ લખીને, રૂઢિપ્રયોગનો અર્થ લખીને એનો વાક્ય પ્રયોગ કરો. એવો જ્યારે પ્રશ્ન પૂછાયો હોય ત્યારે વાક્ય પ્રયોગ કરતી વખતે જે એનો અર્થ છે એને વાક્યમાં લેવાનો નથી, પણ એનો જે મૂળ રૂઢિપ્રયોગ છે એ રૂઢિપ્રયોગને જ આપણે વાક્યમાં વાપરવાનો છે. હવે ફરીથી તમે આવી ભૂલ નહીં કરો એવી મને આશા છે કે કેવી રીતે લખવાનું છે. ઉદાહરણ તમને હું અહીંયા આપી દઉં કે અહીંયા મેં લખ્યું કે રમેશના, ઉદાહરણ લખું છું વાક્ય પ્રયોગ કરીને, બરાબર. રૂઢિપ્રયોગ આપેલો છે, એનો અર્થ પણ આપેલો છે, એનું વાક્ય બનાવીએ આપણે. રમેશના કરમ ફૂટેલા હોવાથી
તેનો ધંધો બરાબર જામતો નથી. કંઈ પણ વાક્ય તમે બનાવો પણ અર્થની દ્રષ્ટિએ વાક્ય સ્પષ્ટ હોવું જોઈએ. જે વાક્ય છે એ વાક્યનો અર્થ સ્પષ્ટ થતો હોવો જોઈએ. વાક્ય તમે કોઈ પણ બનાવો. અહીંયા જુઓ, મેં રમેશના કરમ ફૂટેલા હોવાથી, એવું જરૂરી નથી કે અહીંયા કરમ ફૂટેલા હોવા એવું જ લખવું. વાક્ય જેવી રીતનું બનાવ્યું હોય એ પ્રમાણે એના પદોમાં આપણે ફેરફાર કરવાનો રહેશે. એટલે અહીંયા વાક્ય મેં લખ્યું કે રમેશના કરમ ફૂટેલા હોવાથી તેનો ધંધો બરાબર જામતો નથી. એટલે રમેશનું નસીબ ખરાબ હોવાથી તેનો ધંધો જામતો નથી. પછી બીજું એક વાક્ય એના જ બનાવીએ તો રમેશના કરમ ફૂટેલા છે. રમેશના કરમ ફૂટેલા છે કે નોકરીના ઇન્ટરવ્યૂમાં હંમેશા નાપાસ થાય છે. રમેશના કરમ ફૂટેલા છે કે, અહીંયા જુઓ તમે, રમેશના કરમ ફૂટેલા છે કે નોકરીમાં હંમેશા નાપાસ થાય, નોકરીના ઇન્ટરવ્યૂમાં હંમેશા નાપાસ થાય છે. કોઈ પણ વાક્ય તમે બનાવો પણ નસીબ ખરાબ હોવું એવો એના કારણે થતું એને નુકસાન કે એને જે પણ કંઈ તકલીફ પડે છે એ એમાં આવી જવું જોઈએ. ખ્યાલ આવી ગયો હશે તમને? તો આપણે કેટલાક રૂઢિપ્રયોગો જોઈએ અને એના વાક્ય પ્રયોગ પણ આપણે સાથે કરીશું. અહીંયા અધૂરો ઘડો છલકાય વધારે. તો અપૂર્ણ કે અધકચરું જ્ઞાન. અપૂર્ણ કે અધકચરું જ્ઞાન હોવા છતાં જ્ઞાની હોવાનું ગુમાન બતાવે એવા લોકો માટે આપણે એમ કહીએ કે એમના અનુસંધાનમાં કે અધૂરો ઘડો છલકાય વધારે. આંખ ઉઘડવી તો ચેતી જવું. એ 2 વાર ફેલ થયો ત્યારે એની આંખ ઉઘડી કે હવે મારે મહેનત કરવી પડશે. પછી આંખે આંસુનું તોરણ બંધાઈ જવું તો એક ધાર્યું રડ્યા કરવું. એના માતા પિતાથી એ દૂર કદી રહ્યો નહોતો. આજે એને જ્યારે દૂર રહેવાનો સમય આવ્યો ત્યારે એની આંખે આંસુના તોરણ બંધાઈ ગયા. પછી આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવો એટલે એક ધારું રડ્યા કરવું. એની બહેનનું અચાનક અવસાન થતાં એની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. પછી ઊની આંચ ન આવવી એટલે જરા પણ નુકસાન ન થવું. આટલી બધી તકલીફ હોવા છતાં પણ માતાએ દીકરાને ઊની આંચ ન આવવા દીધી. કજિયાનું મોં કાળું કરવું તો કલેશથી વેગળા રહેવું. આપણે અડોશી પડોશી સાથે શું કામ રહીને કજિયાનું મોં કાળું કરવું પડે. પછી કડવો ઘૂંટડો ગળી જવો તો અપમાન સહન કરવા. ઘરમાં સંપ બની રહે એ માટે હંમેશા બા કડવો ઘૂંટડો ગળી જતી. પછી કાળજું કોરાવવું તો દિલને સંતોષ થવો. કાળજું કોરાવવું તો દિલને સંતાપ થવો. કેળ પર કાંકરો મૂકવો તો સખત મહેનત કરવી. જીવમાં જીવ આવવો તો ભય જતાં સ્થિરતા અનુભવવી અને ચિંતા દૂર થવી. ડાગરી ચસકી જવી તો પાગલ થઈ જવું. ડાગરી ચસકી જવી તો પાગલ થઈ જવું. સકીનાને સાસરે વળાવ્યા પછી એના અચાનક મૃત્યુના આઘાતથી રમજૂની ડાગરી ચસકી ગઈ. તાસીરો બોલી રહેવો એટલે સૂર તાલની રમઝટની મજા આવવી. સૂર તાલની રમઝટની મજા આવવી. દીપક હોલવાઈ જવો તો મૃત્યુ થવું. પછી ધૂળમાં મળી જવું તો નાશ પામવું. નાક કાપવું તો આબરૂને કલંક લગાડવું કે બેઇજ્જત કરવું. પરસેવો રેડવું તો સખત મહેનત કરવી. બાજી બગડી જવી તો યોજના કે ગોઠવણ નિષ્ફળ જવી. ભોંઠા પડવું તો શર્મિંદા થવું.
રસ્તો કાઢવો તો ઉપાય શોધવો, વાળ ધોળા થઈ જવા તો ઉંમર વધી જવી. એટલે કે વૃદ્ધાવસ્થાનું નિશાની વાળ ધોળા થઈ જવા. પછી શ્રાવણ ભાદરવો વરસો ચોધાર આસુએ રોગ, સોળ તાણવી તો નિરાતે સૂવું કે મૃત્યુ પામવું. પછી સોપાનો સર કરવા તો સિદ્ધિઓ હાંસલ કરવી કે સફળતા પ્રાપ્ત કરવી. હૃદય હાથ ન રહેવું, હિંમત કે ધીરજ ન રહેવી. જ્યાં લગી શ્વાસ ત્યાં લગી આસ, તો આશા અમર છે એના અર્થમાં જ્યાં લગી આસ ત્યાં લગી, જ્યાં લગી શ્વાસ એટલે જ્યાં સુધી તમે તમારામાં શ્વાસ છે ત્યાં સુધી તમે આશા છોડવાના નથી. એટલે એના માટે જ્યાં લગી શ્વાસ ત્યાં લગી આશ. જાજી કીડીઓ સાપને તાણે, એટલે નાના પણ ઘણા હોય તો મોટું કામ કરી શકે. નાના પણ કદમાં નાના પણ ઘણા હોય એટલે કે એક કરતાં વધારે હોય ત્યારે મોટું કામ કરી શકે. કોઈ કરે મોટું કામ કરે ત્યારે એના માટે આ રૂઢિપ્રયોગ વાપરી શકાય કે જાજી કીડીઓ સાપને તાણે. ધોબીનો કૂતરો ન ઘરનો કે ન ગાઢનો, બંને પક્ષને પ્રસન્ન રાખવા મથનાર વ્યક્તિ પક્ષનો વિશ્વાસ ગુમાવે છે. બંને પક્ષનો વિશ્વાસ ગુમાવે છે. ન મામા કરતાં કહેણા મામા સારા, તદ્દન અભાવ કરતાં થોડું મળે એ પણ સારું ગણવું. નવરો બેઠો નખો દ્વારે તો કામ વગરનો માણસ મુશ્કેલીઓ ઊભી કરે. પાડાના વાંકે પખાલીને ડામ, એકને વાંકે બીજાને સજા થાય. પછી પાણી પહેલાં પાડ તે સલામત તળાવ, તો ચેતતા નર સદા સુખી. બે ઘરનો પરોણો ભૂખે મરે, અનિશ્ચિત મનોદશા મુશ્કેલી સર્જે. અનિશ્ચિત મનોદશા મુશ્કેલી સર્જે. ભાવતું હતું ને વૈદ્ય કીધું તો પોતાને પસંદ હોય તેનું જ કોઈક દ્વારા સૂચન કરવામાં આવે. ભેંસ આગળ ભાગવત તો અણસમજુને ઉપદેશ આપવો નકામું છે. મન હોય તો માળવે જવાય, ઈચ્છા હોય તો બધું થાય. માગ્યા વગર સગી મા પણ ના પીરસે તો કહ્યા વગર કોઈ સમજે નહીં. હસવું અને લોટ ભાગવો એ સાથે સાથે ન બને, તો એક સાથે બે કામ ન થઈ શકે. હાજર સૌ હથિયાર, જે સાધન પાસે હોય તેનાથી કામ પાર પાડવું. અને હાથીના પગલામાં બધાના પગલાં સમાયા. તો મુખ્ય વાત કે વ્યક્તિમાં અન્ય બધી જ ગૌણ વાત કે વ્યક્તિનો સમાવેશ પણ થાય છે. આમ કેટલાક રૂઢિપ્રયોગો જોયા આપણે. જીવનશૈલી સંકેલી લેવું તો મૃત્યુ પામવું, અને રસના ઘૂંટડા પીવા તો ખૂબ આનંદ થવો. માણવો, મોઢું ફેરવી લેવું તો અણગમો બતાવવો. લુડકી જવું તો મૃત્યુ પામવું, અને પેટ ભરીને ફરવું તો નિશ્ચિત થઈને ફરવું. ખીલો થઈ જવું તો જેવી હોય તેવી પરિસ્થિતિમાં સ્થિર થઈ જવું, અને આંખો ફાટી જવી તો ખૂબ જ આશ્ચર્ય અનુભવવું. આમ રૂઢિપ્રયોગો તો ઘણા બધા છે, પણ આ રૂઢિપ્રયોગનો અર્થ તમારે વાક્યની અંદર કેવી રીતે કરવો એના 2-3 ઉદાહરણ તમને લખાવું, જેથી તમે જોશો. એટલે શું થાય કે જ્યારે તમારે રૂઢિપ્રયોગના ઉદાહરણ લખવાના થાય, વાક્ય પ્રયોગ કરવાનો થાય, એ વખતે સરળતાથી તમે લખી શકો. બરાબર? જે ભૂલ કરો છો એ ભૂલ તમારાથી થાય નહીં, અને સારી રીતે તમે એને લખી શકો. તમારે તમારા પાઠ્યપુસ્તકમાં આવતા રૂઢિપ્રયોગ અને કહેવતોના અર્થ તૈયાર કરવાના. બરોબર? તો અહીંયા લાજ કાઢવી રૂઢિપ્રયોગ છે, તો એનો અર્થ ઘૂંટો તાણવો. ઘૂંટો તાણવો. એનું વાક્ય બનાવવું હું. પન્હારીઓ વડીલોને
જોતા જ લાજ કાઢે છે. અહીંયા જેવું વાક્ય છે એવા રૂઢિપ્રયોગમાં આપણે શું કર્યો? ફેરફાર કર્યો. અહીંયા લાજ કાઢવી એવો મૂળ શબ્દ છે, જ્યારે અહીંયા આપણે લાજ કાઢે છે એવું લખ્યું. પન્હાળીઓ વડીલોને જોતા જ લાજ કાઢે છે. બીજું છે આ વાક્ય છે, બરોબર? નજર ચૂકાવવી, નજર ચૂકાવવી. ભૂલ થાપ ખવડાવવી, ભૂલ થાપ ખવડાવવી. એનું વાક્ય આપણે બનાવીએ. દાદાની નજર ચૂકાવીને મીના રમવા જતી રહી, મીના રમવા જતી રહી. તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા આપણો રૂઢિપ્રયોગ ક્યાં મૂક્યો? તો અહીંયા દાદાની નજર ચૂકાવીને મીના રમવા જતી રહી. ત્રીજું વાક્ય જોઈએ. તમે ખાસ જોજો, હું આ રૂઢિપ્રયોગનો ઉપયોગ વાક્યની અંદર કરું છું, નહીં કે એના અર્થનો. તમારે પણ આ ભૂલ કરવાની નથી. ઘૂંટો તાણવો કે ભૂલથાપ ખાવી એ જે એના અર્થ છે એનો વાક્ય પ્રયોગ કરવાનો નથી. ફક્ત રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો અને વાક્ય જ્યારે બનાવો ત્યારે વાક્યમાં પણ રૂઢિપ્રયોગનો જ ઉપયોગ કરવાનો છે. જીવ જરાક જેવડો હોવો, જીવ જરાક જેવડો હોવો, જીવ જરાક જેવડો હોવો. કોઈ માણસ કંજૂસ હોય તો એના માટે આપણે કહીએ કે એનો જીવ તો જરાક જેવડો છે, ખૂબ નાનો. કંજૂસ સ્વભાવના હોવો, કંજૂસ સ્વભાવના હોવો, કંજૂસ સ્વભાવના હો. તો રમાબહેનનો જીવ જરાક જેવડો છે, જેવડો છે કે કદી કોઈને જમવાનું આમંત્રણ ન આપે. રમાબેનનો જીવ જરાક જેવડો છે કે કોઈ દિવસ કોઈને કોઈ વસ્તુ આપે નહીં, એમ લખીએ તો પણ ચાલે. તો રમાબહેનનો જીવ જરાક જેવડો છે કે કદી કોઈને જમવાનું આમંત્રણ ન આપે. એટલે કંજૂસ સ્વભાવના છે, એટલે ક્યારેય કોઈને આમંત્રણ આપે નહીં. આમ અહીંયા આપણે જોયું કે રૂઢિપ્રયોગને તમારે કેવી રીતે વાક્યની અંદર એનો પ્રયોગ કરવાનો છે, બરાબર? આ રીતે તમે જ્યારે પણ પરીક્ષામાં પૂછાય ત્યારે તમારે લખવાનું છે અને પરીક્ષાની અંદર તમારે રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે, નહીં કે એના અર્થનો, બરાબર? હવે એક નિબંધ મારે તમને લખવા માટે આપવાનો હતો. મને શું થવું ગમે, મને શું થવું ગમે. તો એના હું નીચે મુદ્દા લખી દઉં, પછી કેવી રીતે લખવાનું છે હું તમને સમજાવું. એનું બીજું એક મારી મહત્વાકાંક્ષા પણ કહેવાય કે સૌથી પહેલાં આપણે લખવાની પ્રસ્તાવના, પછી લખવાનું મહત્વાકાંક્ષા, એટલે આપણી ઈચ્છા શું છે તે, બરાબર? મહત્વાકાંક્ષા. પછી મહત્વાકાંક્ષા આપણી જે હોય તે તરીકે પ્રવૃત્તિઓ અને ઉપસંહાર, પ્રવૃત્તિઓ અને ઉપસંહાર. મને શું થવું ગમે કે મારી મહત્વાકાંક્ષા, એવો જ્યારે નિબંધ પૂછાય કે લખવાનું થાય ત્યારે તમારે કેવી રીતે લખવું. તો મને શું થવું, તો પ્રસ્તાવના કે કોઈને કોઈ વ્યક્તિનું જીવનમાં કોઈને કોઈ કંઈક બનવાની આશા હોય છે અને એ પ્રમાણે કાર્ય કરતો હોય છે, જેનું જીવન એમ કે
લક્ષ્ય વગરનું હોય છે. કોઈ એવું ધારતું નથી કે મારે આ બનવું છે, કે તો એના જીવનનું કોઈ લક્ષ્ય નથી કે કોઈ ધ્યેય નથી, તો એ સાચી દિશામાં મહેનત કરી શકતો નથી. એટલે એવું કહી શકાય કે સુકાની વગરની ધ્યેય વગરનું જીવન, ધ્યેય વગરનું જીવન સુકાની વગરની નાવ જેવું છે. અથવા તો આશા ન હોય કશી તો જીવવું નકામું, આશા ન હોય કશી તો જીવવું નકામું, સામા નિશાન વીણા તાકવાનું. જો જીવનમાં કોઈ આશા ના હોય કે કોઈ લક્ષ્ય ના હોય, આપણો કોઈ ટાર્ગેટ જ ના હોય, તો પછી આપણે જીવન જીવવાનો કોઈ મતલબ નથી. સામે કોઈ નિશાન ના હોય અને નિશાન ધાર્યું ના હોય અને તાકતા હોય એવો અર્થ થઈને રહે. એટલે તમે પ્રસ્તાવનાની અંદર લખી શકો કે જે ધ્યેય વગરનું જીવન સુકાની વગરની નાવ જેવું છે. પછી આશા ન હોય કશી તો જીવવું નકામું, આશા ન હોય કશી તો જીવવું નકામું, સામા નિશાન વેણ સહુ તાકવાનું. તો કોઈને કોઈ વ્યક્તિને કોઈ જીવનમાં કોઈ ટાર્ગેટ હોય છે, કોઈ લક્ષ્ય હોય છે અને એ લક્ષ્ય સુધી પહોંચવા માટે એ પ્રમાણેની મહેનત કરીને દિશામાં આગળ વધતો હોય છે. તો મારી મહત્ત્વાકાંક્ષા કે મને શું થવું ગમે, તો મારી પણ મહત્ત્વાકાંક્ષા છે કે હું જીવનમાં ડૉક્ટર બનીશ કે શિક્ષક બનીશ કે એન્જિનિયર બનીશ કે દેશ સેવક બનીશ. તમને જે ઈચ્છા હોય એ પ્રમાણે તમારે એમાં લખવાનું. પહેલા પેરેગ્રાફની અંદર આપણે આ પ્રમાણે એની પ્રસ્તાવના બાંધીશું. બીજા પેરેગ્રાફમાં આપણે જે બનવું છે એના માટે આપણે શું કરવું પડે. તો ધારો કે હવે શિક્ષક બનવું છે, તો શિક્ષક તરીકે જ્યારે હું શાળામાં અભ્યાસ કરતો ત્યારે શિક્ષક દિનની ઉજવણી મને શિક્ષક બનવું બહુ ગમે. મેં મારા આદર્શ ગુરુઓને જોયા છે, તે બાળકોને કેવી સરસ રીતે અભ્યાસ કરાવે છે અને બાળકોના જીવનનો વિકાસ થાય એ માટે જે વિવિધ પ્રવૃત્તિઓ કરાવે છે એ જોઈને મને પણ શિક્ષક બનવાની ઈચ્છા થઈ અથવા તો પ્રેરણા જાગી. આમ શિક્ષક બનવા માટે આપણે શું કરવું જોઈએ એ રીતે એનો સ્ટાર્ટ કરીને પછી આપણે લખીશું કે મને શિક્ષક થવું ગમે છે, હું ધોરણ 9માં કે 10માં અભ્યાસ કરું છું. તમારે જે લખવું હોય ત્યાં લખી શકાય. અત્યારે જ્યારે પણ શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે ત્યારે હું પણ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવું છું અને મારા શિક્ષણ કાર્યને જોઈને મારા ગુરુજનો અને મારા મિત્રો પણ કહે છે કે તારામાં ખૂબ જ સરસ આવડત છે, તું મોટો થઈને ખૂબ જ સારો શિક્ષક બની શકીશ. માટે મને પણ શિક્ષક બનવાની ઈચ્છા હોવાથી હવે મારા જીવનના એ દિશા તરફ હું ખૂબ જ પ્રયાસ કરી રહ્યો છું. હું સારા માર્ક્સે ઉત્તીર્ણ થઈને શિક્ષક માટેની તાલીમ મેળવીને હું એક શિક્ષક બની ગયો નથી, બનવાનું બાકી છે. આ તો આપણી શું છે મહત્ત્વાકાંક્ષા, એટલે બનીશ. અને પછી શિક્ષક બન્યા પછી આપણે શું કરીશું, તો શિક્ષક બન્યા પછી હું પૈસાનો લોભી બનીશ નહીં, ટ્યુશન માટે બાળકો ઉપર ભાર દઈશ નહીં અને બાળકોને વધુમાં વધુ સારું શિક્ષણ આપી શકાય એ માટે હું ઇતર વાંચન પણ કરીશ અને બાળકો પણ ઇતર વાંચન કરે એ માટે એમને પ્રેરણા આપીશ. પછી ગરીબ બાળકોને અભ્યાસ માટે હું પૂરા પ્રયાસ કરીશ. મારા ફુરસદના સમય એવા બાળકોને હું ભણાવવા માટે એમ કે અલગ એક્સ્ટ્રા ક્લાસ લઈને એમને ભણાવીશ. પછી સાક્ષરતા માટે જે લોકોને અભણ છે અને જેમને શિક્ષા નથી મેળવી એવા લોકો માટે હું રાત્રિ વર્ગો ચલાવીશ અને બાળકોને શિક્ષણની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ સરસ રસ લઈ શકે એ માટે એમનામાં એવા ભાવ જગાવીશ. રચનાત્મક પ્રવૃત્તિઓ એમને શીખવીશ. નૃત્ય, કલા, સંગીત વગેરેમાં બાળકો ધ્યાન આપી શકે એ માટે એમને હું યોગ્ય માર્ગદર્શન આપીશ. આમ શિક્ષક બનીને તમે શું કરશો એ બધું તમારે એમની પ્રવૃત્તિઓમાં લખવાનું છે. અને પછી છેલ્લે ઉપસહારની અંદર તમે આ રીતે હું મારું સમગ્ર જીવન મેં જે ફિલ્ડ પસંદ કર્યું છે અથવા તો હું જે વ્યવસાયમાં જોડાયો છું એ વ્યવસાયથી મારા અનુભવથી કેટલાય લોકોના જીવન સાર્થક થાય કે સાચી દિશામાં એ લોકોને આગળ વધવાની પ્રેરણા મળે એવા હું પૂરતા પ્રયાસો કરીશ. હું પૈસાનો લોભી બનીશ નહીં. મને જે મળશે એમાં હું સંતોષ માની મારી પાસે જે પણ અનુભવો છે હું બીજાઓને આપતો રહીશ. આમ મારી ભગવાનની એક જ પ્રાર્થના છે કે ભગવાન મારી આ મહત્ત્વાકાંક્ષા પૂરી કરે. એમ કરીને તમારે આ નિબંધ લખવાનું. તો મારી મહત્ત્વાકાંક્ષા એ નિબંધના મેં તમને અહીંયા મુદ્દા આપ્યા, તો એ નિબંધ તમારે લખવાનો છે અને રૂઢિપ્રયોગ તમારા પાઠ્યપુસ્તકમાં જે હોય એ તમારે તૈયાર કરવાના છે. આ રીતે તમારે ખૂબ જ સરસ રીતે તમે તમારું કાર્ય કરી શકો. તમારી મહત્ત્વાકાંક્ષા શું છે એ તમે સમજી શકો. અહીંયા તમે બે હેડિંગ આપી શકો, મારી મહત્ત્વાકાંક્ષા અને બીજું
મને શું થવું ગમે, બરાબર. મારી મહત્વાકાંક્ષા કે મને શું થવું ગમે. તો આ રીતે તમારે બેમાંથી જે નામ લખવું હોય લખવાનું અને નિબંધ લખવાનું અને રૂઢિપ્રયોગના અર્થ તૈયાર કરો. ઓકે, થેન્ક યુ.